જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 14.3ની થિયરી જોઈ. હવે જોઈએ સ્વાધ્યાય 14.3 પહેલો દાખલો. ખાસ બાળ મિત્રો, અત્યાર સુધી આપણે મધ્યક અને બહુલકની ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે ચર્ચા કરવાની છે મધ્યસ્થની, પરંતુ ખાસ આગળના બંને રીતની પ્રેક્ટિસ કરજો, એટલે કે મધ્યક અને બહુલકની. હવે આપણે ચર્ચા કરવાની છે મધ્યસ્થ. તો જો પહેલો દાખલો સ્વાધ્યાય 14.3 પહેલો દાખલો. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યક અને બહુલક શોધો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો બાળ મિત્રો, અહીંયા જે રકમ આપી છે એને આપણે ઊભી લખી દઈએ અને વ્યવસ્થિત દર્શાવીએ. તો માસિક વપરાશ એકમમાં 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. ગ્રાહકોની સંખ્યા 4, 5, 13, 20, 14, 8 અને 4. હવે ખાસ ધ્યાન બાળ મિત્રો આપવાનું છે. દાખલામાં આપણે સૌપ્રથમ પહેલાં શું શોધીશું? મધ્યસ્થ. એની ચર્ચા કરીએ તો આ ગ્રાહકોની સંખ્યાને શું કહેવાશે? FI અથવા તો આવૃત્તિ, આપણે જે આગળ દર્શાવતા એવી રીતે જ. તો હવે જુઓ, સંચય આવૃત્તિ મેળવવાની. સંચય આવૃત્તિની કહેવાશે CF. સંચય આવૃત્તિને શું કહેવાશે? CF. CF કઈ રીતે મેળવવું? તો ખાસ ધ્યાન બાળ મિત્રો આ દાખલામાં રાખજો. પહેલાં જે આવૃત્તિ 4 છે તો સંચય આવૃત્તિ પણ 4 થશે. પછી 4 ને આ 4માં 5 શું કરવાના? ઉમેરવાના. એટલે 4 ને 5 કેટલી થશે? 9. તો સંચય આવૃત્તિ 9. 9 ને 13 કેટલા થશે? તો કે 22. 22 ને 20 કેટલા થશે? 42. 42 ને 14 56. 56 ને 8 64. 64 ને 4 68. સિમ્પલ બાળ મિત્રો, આપણે આ વસ્તુનો શું કર્યો? સરવાળો. શું કર્યો? સરવાળો. ફરીવાર આ આવૃત્તિ છે, આ છે સંચય આવૃત્તિ. પહેલી જે આવૃત્તિ હોય એ જ સંચય આવૃત્તિ થશે. પછી સરવાળો કરવાનો. 4માં 5 ઉમેરીએ એટલે કેટલા થશે? 9. તો બીજી સંચય આવૃત્તિ 9. 9માં 13 ઉમેરીશું એટલે કેટલા થશે? 22. 22માં 20 ઉમેરીએ એટલે 42. 42માં 14 ઉમેરીએ 56. 56માં 8 ઉમેરીએ 64. 64માં 4 ઉમેરીએ 68. તો આ થઈ બાળ મિત્રો સંચય આવૃત્તિ. હવે શું કરવાનું? તો આ સંચય આવૃત્તિ મળી ગયા પછી કુલ આપણને મળ્યા n બરાબર 68. અહીં n બરાબર 68, કારણ આપણે ખરેખર તો શું કર્યો? આવૃત્તિનો સરવાળો. ને કેટલો મળ્યો? 68. કેટલો મળ્યો? 68. તો અહીં n બરાબર 68. તેથી n/2 બરાબર 34. n બરાબર 68 છે તો n/2 બરાબર કેટલા આવ્યા? 34. ખાસ બધા જ દાખલાઓ બાળ મિત્રો સંચય આવૃત્તિ મેળવી મધ્યસ્થવાળા દાખલામાં, પછી એને ભાગ્યા 2 કરવાના. 2 કર્યા પછી જે 34 આપણને મળે છે એ જોવાનું કે 34નો કઈ સંચય આવૃત્તિમાં સમાવેશ થાય છે. તો જો 34નો સમાવેશ 4માં ન થાય, 9માં પણ ન થાય, 22માં ન થાય. કેમાં થશે? 42માં, 56માં થશે. પણ સૌ પ્રથમ આવતી હોય એવી પહેલી સંખ્યા. તો 34નો સમાવેશ કેમાં થાય છે? 42માં. એટલે આપણે એ આખી લાઈન આમ ડ્રો કરી દેવાની. અહીંયા જે ડ્રો કરેલી આપી છે એ જ પ્રકાર. ખાસ આ યાદ રાખજો બાળ મિત્રો. પહેલાં આપણે સંચય આવૃત્તિનો સરવાળો જે આપણને આ મળ્યો 68, છેલ્લી જે સંખ્યા મળે એ n જ મળશે. એને ભાગ્યા 2 કરીએ એટલે 34.
34 જોવાના કઈ સંચય આવૃત્તિમાં આવે તો કે 4માં ન આવે, 9માં ન આવે, 22માં ન આવે, કેમ આવશે 42માં. અને આખી ડ્રો લાઈન કરી દીધી. હવે જો 42 સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 125 થી 145. તો અહીં લખું આ અવલોકન ધરાવતો વર્ગ 125 થી 145 છે. તેથી મધ્યસ્થ વર્ગ 125 થી 145 થાય. આપણે બહુલકમાં શું કરતા હતા? મોટી આવૃત્તિ જોતા હતા ને એ આવૃત્તિને સંબંધિત વર્ગ લેતા હતા. એ બહુલકીય વર્ગ કહેવાય. અહીંયા આપણે જે સંચય આવૃત્તિમાં મળે છેલ્લી સંખ્યા એને ભાગ્યા 2 કરવાના ને એ સંચય આવૃત્તિ જેમાં આવતી હોય એ આપણે શું લેવાનો? વર્ગ. તો આપણે વર્ગ લીધો 125 થી 145. હવે તો સિમ્પલ છે બાળ મિત્રો. 125 થી 145. અધસીમા કેટલી? 145. અરે સોરી 125. અધસીમા કેટલી? 125. ઉધ્વસીમા 145. તો L બરાબર 125. કારણ L એટલે અધસીમા, H એટલે બંનેનો તફાવત. તો H બરાબર 20. CF બરાબર 22 ક્યાંથી આવે? જો તો CF 22 ક્યાંથી આવશે? તો કે જે સંચય આવૃત્તિમાં 34નો સમાવેશ થયો એની પહેલાંની એટલે કે ઉપરની સંચય આવૃત્તિ એટલે 22 આવ્યો. કેટલા આવ્યા? CF બરાબર 22. શું કામ આવ્યા? તો ફરીવાર જે સંચય આવૃત્તિમાં સમાવેશ થતો હોય 34નો એની ઉપરની સંચય આવૃત્તિ, અને આ જે 20 છે એ શું થશે? F બરાબર 20. જો F બરાબર 20. હવે M મેળવીએ તો M બરાબર L, M એટલે મધ્યસ્થ, M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ગુણ્યા H છેદમાં F. તો જો L એટલે 125 વત્તા n/2 શરૂઆતમાં મેળવા, n/2 એટલે કેટલા? 34 માઇનસ CF એટલે 22 ભાગ્યા F એટલે છેદમાં 20 ગુણ્યા H એટલે પણ કેટલા? 20. તો આ 20 અને આ 20 ઉડી જશે. તો 125 એમને વત્તા 34માંથી 22 બાદ થશે બાળ મિત્રો. કેટલા વધશે? 12. તો હવે 125 વત્તા 12 એટલે 137. M બરાબર 137. મધ્યસ્થ મળી ગયો બાળ મિત્રો. હવે મધ્યક અને બહુલક બાળ મિત્રો તમારે જાતે મેળવવાનો રહેશે. અહીંયા દર્શાવી દઉં છું. પદ વિચલનની રીતે મધ્યક મેળવવાનો છે. તમે ધારેલી મધ્યકની રીતે કરી શકો, સીધી રીતે પણ કરી શકો અને પદ વિચલનની રીતે. તો જો અહીંયા મધ્યક આપણને મળે છે 137.06. 137.06. તો મધ્યક આપણે મેળવો એ જાતે પ્રયત્ન કરવાનો. બહુલક પણ એવી જ રીતે બાળ મિત્રો. બહુલક જોઈએ કેટલો મળે છે. તો બહુલકમાંય જાતે પ્રયત્ન કરી બહુલક મેળવો. બહુલક આપણને જોઈએ કેટલા મળે છે? 135.77. તો અહીંયા મધ્યસ્થ બરાબર 135, મધ્યક 137, મધ્યસ્થ 137, મધ્યક બરાબર 137.06, બહુલક બરાબર 135.77. આમ ત્રણેય વિકલ્પમાં લગભગ સમાન છે. લગભગ ચોક્કસ કહી શકાય નહીં. અહીંયા આપણે ત્રણેય વસ્તુ મેળવતા શીખ્યા અને મધ્યક બહુલક તો આગળ આપણે શીખી ગયા એટલે એ જાતે ગણતરી કરવાની છે. હવે આગળ જોઈએ બીજો દાખલો. થોડો ફેરફારવાળો છે. અહીંયા ખૂટતી આવૃત્તિ એટલે કે જે સંખ્યાઓ આપી છે x અને y ચલ એ આપણે શું કરવાના છે? શોધવાના છે. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને yના મૂલ્યો શોધો. હવે અહીંયા બે ચલ શોધવાના છે x અને y. મધ્યસ્થ
એમ આપણને આપ્યો છે 28.5. તો આપણે ચર્ચા કરીએ બાળમિત્રો. રકમ આ પ્રમાણે છે. વર્ગ અંતરાલ આપ્યો છે, આ વસ્તુ આવૃત્તિ આપી છે અને એનો સરવાળો 60 આપેલો છે. જો ખાસ આ વસ્તુ આપવી પડશે, આ નહીં આપેલી હોય તો દાખલો થશે નહીં. એટલી રકમ આપણને આપી છે. આપણે અહીંયા મધ્યસ્થમાં શું ખાલી મેળવવાનું? સંચય આવૃત્તિ એટલે કે CF. આવૃત્તિ તો તમને આપેલી જ હોય, વર્ગ આપેલો છે અને મેળવવાનું શું? x અને y. તો 0 થી 10 માં 5, 10 થી 20 x, 20 થી 30 માં 20, 30 થી 40 માં 15, 40 થી 50 માં y, 50 થી 60 માં 5 ને કુલ આપ્યું છે. કુલ એટલે આનો સરવાળો. હવે એક્સ વાય શોધવાનો છે, પરંતુ એનો સરવાળો કેટલો કહી દીધો છે? 60 થાય છે. તો હવે જોઈએ, સંચય આવૃત્તિ મેળવીએ. તો પહેલી જે આવૃત્તિ છે એ શું થશે? સંચય આવૃત્તિ. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો 5 વત્તા શું આવશે? x. બીજી આવૃત્તિ x છે, તો આ બેનો શું થશે? સરવાળો. એટલે 5 વત્તા x એમના એમ. ત્યાર પછી 5 વત્તા x વત્તા 20. તો 5 ને 20 25 વત્તા x, 25 વત્તા x. ત્યાર પછી 25 વત્તા x વત્તા કેટલા કરવાના? 15. આ બેનો શું કરવાનો? સરવાળો. તો 25 ને 15 40 વત્તા x. ત્યાર પછી આ 40 વત્તા એક્સનો વાયરે સરવાળો એટલે 40 વત્તા x વત્તા વાય, જે અહીંયા લખેલું છે. ત્યાર પછી આ 5 એમાં ઉમેરીશું એટલે 40 વત્તા x વત્તા વાયમાં 5 ઉમેરીએ એટલે શું થાય? 45 વત્તા x વત્તા વાય. તો આપણે આ સંચય આવૃત્તિ બાળમિત્રો મેળવી. હવે ખાસ અહીંયા થોડોક ફેરફાર શું કરવાનો? અહીંયા આપણને n/2 માનો કે 30 મળે છે, પણ 30 કઈ સંચય આવૃત્તિમાં છે આપણે શોધી શકતા નથી. પહેલા દાખલામાં આપણે શોધી હતી. તો અહીંયા શું કરવું પડે? તો કે અહીંયા જે મધ્યસ્થ આપેલો છે 28.5 એનો ઉપયોગ કરવાનો કે કયા વર્ગમાં આવે છે. તો જો 28.5 છે કેમાં આવશે? તો કે ખાસ ધ્યાન આપજો, 20 થી 30માં આવશે. તો આ બાજુથી બોક્સ બનાવવાનું અને અહીંયા શું કામે ઉપર? આ શું થશે? CF સંચય આવૃત્તિ. આ શું થઈ ગયું? બોક્સ બનાવ્યું. શું કામે? પહેલી વખત આપણે પહેલા દાખલામાં n મેળવ્યો તો n/2 કર્યા, એટલે આપણે સંચય આવૃત્તિમાં સમાવેશ થતો હતો એના ઉપરથી મધ્યસ્થ વર્ગ મેળવ્યો હતો. અહીંયા 28.5 આપેલ છે, તો એ કયા વર્ગમાં આવે છે? 20 થી 30. એને બોક્સ કર્યું. હવે આગળ જુઓ, આ પણ શું થશે બાળમિત્રો? n જ થશે, પણ અહીંયા x અને y આપ્યા નથી. તો આ અને આ બે કેવા થશે? સરખા. આ કુલ એટલે n થશે અને આ પણ શું થાય? n. તો જોઈએ એના ઉપરથી શું કરે. અહીં n બરાબર 45 વત્તા x વત્તા y આપણે મેળવું અને n બરાબર 60 કુલ આપેલા છે. તો આ બેને શું કરવું પડે? સરખાવીએ કે 45 વત્તા x વત્તા y બરાબર 60. ખાસ ધ્યાન આપજો બાળમિત્રો, શું કરવાનું છે? તો કે આ જે છે એ જ શું થશે? 60. અથવા 60 બરાબર આ લખાય અથવા આના બરાબર 60 લખશું, તો જ આપણે XY મેળવી શકીએ. તો જો લખું અહીંયા. ત્યાર પછી 45ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે -45 થાય. તો x + y બરાબર 60માંથી 45 જાય કેટલા વધશે? 15. સમીકરણ નંબર 1. એટલું ખાસ પહેલાં કરવાનું. ત્યાર પછી હમણાં કીધું એમ અહીં મધ્યસ્થ m બરાબર 28.5 આપેલ છે. તો આ અવલોકન ધરાવતો વર્ગ કયો થાય છે? 20 થી 30 છે. તો મધ્યસ્થ વર્ગ કયો થાય? 20 થી 30. સેમ રીત. હવે નાની સંખ્યા એટલે અધસીમાં, તો l બરાબર 20, h બરાબર 10. બંનેની શું કરવાની? બાદબાકી. l બરાબર 20 અધસીમાં
30માંથી 20 જાય તો કેટલા વધે 10. એફ બરાબર 20 જોઈએ ક્યાંથી એફ બરાબર 20 આવ્યા તો જોઈ શકો બાળ મિત્રો અહીંયા આવાની વચ્ચે શું આવે છે 28.5 એટલે આ વર્ગ કયો થયો મધ્યસ્થ વર્ગ. 20 એ શું થશે એલ. એચ બરાબર 2ની બાદબાકી. એફ એટલે આ જે આવૃત્તિ અહીંયા આપેલી છે બોક્સમાં એ એટલે એફ બરાબર 20 અને સીએફ બરાબર જે સંચય આવૃત્તિ મેળવી હોય એની પહેલાંની એટલે કે 5 વત્તા એક્સ એ શું થશે સીએફ. તો જો 5 વત્તા એક્સ એ શું થઈ ગયું સીએફ. સીએફ એટલે થાય બાળ મિત્રો સંચય આવૃત્તિ. સી અને એફ અલગ નથી. આ એફ છે એ આવૃત્તિ 20 છે. સીએફ 5 વત્તા એક્સ. બધી કિંમત સમીકરણમાં મૂકીએ સૂત્રમાં. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એમ એટલે આપ્યા છે 28.5. ત્યાર પછી એલ કેટલા છે તો એલ જોઈએ 20 વત્તા n/2 એટલે કુલ એન અહીંયા લેવાના. અહીંયા ખાસ ધ્યાન અહીંયા એન આ એન નથી લેવાનો. અહીંયા જે આપેલ છે 60 એનો ઉપયોગ કરીશું. તો શું છે 60ના છેદમાં 2 માઇનસ સીએફ એટલે જો આ 5 વત્તા એક્સ છે એટલે અહીંયા શું કરવો પડે કાઉન્સ માઇનસ કાઉન્સમાં 5 વત્તા એક્સ. હવે જો આ બાળ મિત્રો કાઉન્સ ન કરે તો 5 માઇનસ થાય અને એક્સ તો પ્લસ જ રહે. ખરેખર આ બંને કેવા થાય માઇનસ. એટલે ખાસ અહીંયા માઇનસ આગળ છે એટલે કાઉન્સ કરવો તો ભૂલ પડશે નહીં. હવે એફ કેટલા છે 20 છેદમાં 20 એચ 10 તો એ કિંમત મૂકી 0 0 ઉડી ગયા. 28.5 બરાબર 20 વત્તા 60/2 એટલે 30 માઇનસ અંદર જાય એટલે -5 માઇનસ એક્સ. માઇનસ શું થશે અંદર જશે એટલે -5 માઇનસ એક્સ ભાગ્યા 2 0 0 ઉડી ગયા. ગુણ્યા 1 લખવાની જરૂર નથી. હવે 28.5 બરાબર 20 વત્તા 30માંથી 5 જાય એટલે 25 માઇનસ એક્સ છેદમાં 2. હવે આ 20ને શું કરીએ ડાબી બાજુ લાવીએ એટલે 28.5 છે. 28.5 માઇનસ 20 બરાબર 25 માઇનસ એક્સ છેદમાં 2. હવે 28.5માંથી 20 બાદ કરશો કેટલા આવશે 8.5. આ 2 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવશે તો શું થાય ગુણાકારમાં એટલે 2 ગુણ્યા 8.5 બરાબર 25 માઇનસ એક્સ. 25 માઇનસ એક્સ. હવે આગળ જોઈએ બાળ મિત્રો. આગળની ચર્ચા કરીએ તો 8.5 ગુણ્યા 2 એટલે કેટલા થશે 17 બરાબર 25 માઇનસ એક્સ. 8.5 ગુણ્યા 2 એટલે 17 બરાબર 25 માઇનસ એક્સ. તો એક્સ છે એ ડાબી બાજુ આવે એટલે માઇનસ છે તો શું થઈ જશે પ્લસ. 17 છે એ જમણી બાજુ જશે તો પ્લસ છે તો શું થાય માઇનસ. તો એક્સ બરાબર 8. 25માંથી 17 જાય એટલે 8. હવે એક્સની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ 1માં તો શું મળશે વાય. તો એક્સ બરાબર 8ને સમીકરણ 1માં મૂકતા તો એક્સ વત્તા વાય બરાબર 15. તેથી એક્સની જગ્યાએ 8 વત્તા વાય બરાબર 15. તેથી વાય બરાબર 15 એમને માઇનસ 8. 15માંથી 8 જાય એટલે 7. તો એક્સ બરાબર 8 મળ્યા વાય બરાબર 7. આ થયો બાળ મિત્રો બીજો દાખલો. થોડોક અગત્યનો કહી શકાય એવો. તો ખાસ ચોક્કસ બાળ મિત્રો પ્રેક્ટિસ કરજો. આવા દાખલાઓ પ્રેક્ટિસ વર્કમાંથી ઉદાહરણમાંથી ગણજો. જો ખ્યાલ ન આવે તો ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.